સુરત ફાયર બ્રિગેડ વિભાગમાં નોકરી કરતા વિજય જાદવે તેની સૂઝબૂઝથી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં ધુમાડો દેખાતા આગને વધુ ફેલાતા રોકીને લોકોની મદદ કરી હતી અને મોટી દુર્ઘટના બને તે પહેલા જ રોકી લીધી હતી। અમરનાથ યાત્રાએ ગયેલા સુરતના ફાયર જવાન પરત ફરતા સમયે ટ્રેનમાં કોચમાં ધુમાડો દેખાતા લોકો પાયલોટની પરમિશન લીધી અને 10 મિનિટમાં ટ્રેનની નીચે જઈ આગ ઓલવી હતી। સુરત ફાયર બ્રિગેડ વિભાગમાં નોકરી કરતા વિજય જાદવે તેની સૂઝબૂઝથી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં ધુમાડો દેખાતા આગને વધુ ફેલાતા રોકી લોકોની મદદ કરી અને મોટી દુર્ઘટના બને તે પહેલા જ રોકી લીધી। અમરનાથ યાત્રાએ ગયેલા સુરતના ફાયર જવાન પરત ફરતા સમયે ટ્રેનમાં કોચમાં ધુમાડો દેખાતા લોકો પાયલોટની પરમિશન લીધી અને 10 મિનિટમાં ટ્રેનમાં નીચે જે આગ ઓલવી હતી। જાણવા મળેલી માહિતી મુજબ ડભોલી ફાયર બ્રિગેડમાં માર્શલ તરીકેની નોકરી કરતા વિજય જાદવ અમરનાથ દર્શને ગયા હતા। ત્યાંથી પરત આવતી વખતે શનિવારે સવારે 10:05 વાગે કટરા સ્ટેશનથી સ્વરાજ એક્સપ્રેસમાં પરત આવી રહી હતી। એ સમયે જમ્મુથી પઠાનકોટની વચ્ચે બપોરે 1:30 વાગે B2 નંબરના એસી કોચમાં ધુમાડો દેખાતા યાત્રીઓ ગભરાયા હતા। આ અંગે લોકોએ લોકપાયલટને જાણ કરતા ટ્રેન રોકાઈ હતી અને લોકોએ પાયલોટને સહિતનો સ્ટાફ ત્યાં દોડી આવ્યો હતો। વિજય જાદવે પોતાનો પરિચય આપ્યો અને તેઓ આગ ઓલવવામાં મદદ કરી। તેવું જાણવા મળી રહ્યું છે કે આગ ઓલવવા માટે પરમિશન પણ માંગી હતી। પરમિશન મળ્યા બાદ વિજય કોચની નીચે ફાયર એક્સટિંગ્વિશન લઈ ગયા હતા અને જ્યાં ફાયરના શોર્ટ સર્કિટને લીધે ધુમાડો કરવામાં આવતો હતો ત્યાં આગ ઓલવી નાખી હતી। વિજય જાદવે જણાવ્યું હતું કે લોકો પાયલટથી પરમિશન લીધા બાદ 10 મિનિટમાં તેમણે કોચને નીચે લઈ જતા આગ ફેલાતા રોકી હતી। વિજયની સૂઝબૂઝથી આગ ફેલાય તે પહેલા જ રોકી લેવાતા લોકોએ હાશકારો લીધો હતો। વિજય જાદવે જણાવ્યું કે હું સુરતના ડભોઈ ફાયર સ્ટેશનમાં માર્શલ તરીકેની ફરજ બજાવું છું। અમે 7 મિત્રો અમરનાથ અને વૈષ્ણો દેવી દર્શન કરવા માટે ગયા હતા। દર્શન કરીને શનિવારે સવારે સુરત આવવા માટે કટરા બાંદ્રા સુધી જતી સ્વરાજ એક્સપ્રેસ B2 ના કમ્પાર્ટમેન્ટમાં બેઠા ત્યારે કઠુઆ સ્ટેશન પસાર થયા પછી B2 કમ્પાર્ટમેન્ટના દરવાજા નીચેથી ધુમાડો નીકળવા લાગ્યો। ટ્રેનમાં લાગેલા સેન્સરથી લોકો પાયલોટને જાણ થતા ટ્રેન ઊભી રાખવામાં આવી હતી। હું ત્યાં જ હતો, જોયું તો ટ્રેનથી નીચેથી ધુમાડો નીકળી રહ્યો હતો। મેં લોકો અને પાયલોટને કહ્યું કે હું સુરત ફાયર ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું અને ત્યારબાદ ટ્રેનમાં લાગેલા ફાયર એક્સટિંગ્વિશર ને લઈને ટ્રેનની નીચે એનો છંટકાવ કરીને આગ પર કાબુ મેળવી લીધો। ત્યારબાદ ટ્રેન ધીરે ધીરે પઠાણકોટ સ્ટેશન સુધી લઈ જવામાં આવી। એનું સમારકામ કરવામાં આવ્યું। હું 2016 થી જ ફાયર વિભાગમાં કામ કરું છું। પહેલા હું મજૂરા ફાયર સ્ટેશને ફરજ બજાવતો હતો, હવે હું ડભોલી ખાતે બજાવી રહ્યો છું। મારું નામ વિજય પાંડુરંગ જાદવ છે। હું ડભોલી ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવું છું। હું મારા સગા ભાઈ 7 મિત્રો સાથે અમરનાથ યાત્રા અને વૈષ્ણોદેવી યાત્રા કરવા ગયેલો હતો। 27/7/2024ના રોજ વૈષ્ણોદેવી કટરા રેલવે સ્ટેશનથી બાંદ્રા જતી સ્વરાજ એક્સપ્રેસનો સફર કરતો હતો। જમ્મુ તવી અને પઠાનકોટની વચ્ચે અચાનક B2 એસી કોચમાં ધુમાડો દેખાતા અમે ગાડી અચાનક થોભી ગઈ। અમે દરવાજાથી નીચે ઉતરતા જોયું તો B2 એસી કોચના વ્હીલચેરમાં આગ લાગેલી હતી। તો અચાનક હું નીચે ઉતરીને લોકો પાયલોટને જાણ કરતા લોકો પાયલોટને કીધું કે મારું પરિચય આપ્યો કે હું સુરત મહાનગરપાલિકામાં ફાયર બ્રિગેડ તરીકે ફરજ બજાવું છું। હું આગ કાબૂમાં લઈ શકું છું, તમારી પરમિશન હોય તો હું આગ કાબૂમાં લઈ શકું છું। તો જે B2 એસી કોચમાં જે ડીસી ફાયર બોટલ મૂકવામાં આવેલા હતા એનો ઉપયોગ કરી અમે આગને કાબૂમાં લીધેલ છે અને લોકોનો જીવ બચાવેલ છે। જય હિન્દ, જય ભારત। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।